સમાચારોમાં આગળ વાત કરીએ તો ગીર પંથકમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે। અહીંની જમીન અને વાતાવરણ શેરડીના પાકને ખૂબ જ સાનુકૂળ છે। શેરડીમાંથી ગીર પંથકમાં ઉત્તમ કક્ષાનો ગોળ બને છે। આથી અહીં સેંકડો રાબડાઓ એટલે કે ગોળ યુનિટો ધમધમે છે। પરંતુ છેલ્લા 2 થી 3 વર્ષથી ખેડૂતોને શેરડીનો પોષણક્ષમ ભાવ મળતો ન હતો, પરંતુ આ વર્ષ શેરડીની સિઝન શરૂ થતાં 1 ટન શેરડીનો ભાવ 2300 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો છે। વર્તમાન સમયમાં હવે શેરડીના ભાવમાં વધારો થયો છે અને અત્યારે શેરડીના 3500 સુધીનો ભાવ ખેડૂતોને મળતો થયો છે। તેને લઈને ગીર પંથકના શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે। અમારે શેરડી પકવતા 12 થી 14 મહિના થાય છે। શેરડી આપણે વાઈને તૈયાર વાઈ લઈએ ત્યાં 15 થી 20,000 રૂપિયાનો ખર્ચો થાય છે। એમાં શરૂઆતના ભાવ છે તો આ વખતે થોડા ગોળના ભાવ સારા છે, એટલે 2500 રૂપિયાથી સ્ટાર્ટ થઈને અત્યારે 3500 સુધીની બજાર છે। હજી પણ થોડો ઘણો વધારો થાય અપેક્ષાઓ છે ખેડૂતને, તો થોડોક વધારે વળતર મળે એ પ્રયત્ન હોય મહેનત પ્રમાણે। નફાનું ધોરણ તો જે ગયા 2-3 વર્ષથી જે હતું એના પ્રમાણમાં સારું છે। એમ ખેડૂતોને થોડીક આમ લહેર છે। એમ 2-3 વર્ષ પહેલાં જે 1700 ને 1800 રૂપિયા ભાવ હતા એમાં થોડી નુકસાની વધારે ખેડૂતોને ગઈ। એમાં થોડુંક શેરડીનું વાવેતર ઓછું થયું અને થોડાક શિયાળુ ને ઉનાળુ પાક તરફ ખેડૂતો વળી ગયા હતા બધાય। અત્યારે જ આવા ભાવને સારા રહે તો પાછા શેરડીનું વાવેતર થાય એવી શક્યતા છે, અને પાછા સુગર મિલ પર આપણે જે ચાલુ થવાની ગણતરી છે એ સારું ચાલુ થાય તો એથી વધારે ભાવ મળશે। આ વર્ષની ગોળની જે ઉત્પાદકોની સિઝન છે એની અંદર શરૂઆતમાં શેરડીના ભાવ છે 2300 રૂપિયાથી શરૂ થાય અને હાલ જે 3500 રૂપિયા સુધી પહોંચ્યા છે। કારણ કે બીજા રાજ્યની સરખામણીમાં ગોળનું ઉત્પાદન બીજા રાજ્યમાં પણ ખૂબ ઓછું થયું છે। સરકારના ટેકાના ભાવ ઊંચા છે, ખેડૂતોને ત્યાં સારા ભાવ મળે છે, એટલે ત્યાં ગોળ ઉત્પાદકોને પણ નીચા ભાવે શેરડી મળતી નથી। એટલા માટે અહીંયા પણ શેરડીના ભાવ છે એ રોપણી ઓછી હતી એના કારણે પણ ખેડૂતોને સારા ભાવ મળ્યા છે। હાલમાં 3500 રૂપિયા જેવો ખેડૂતોને ભાવ મળે છે ટન દીઠ, જેમાં રાબડા માલિકોને પોસાતો નથી, છતાં પણ પોતાની પાસે જે મજૂર છે એને ટકાવી રાખવા અને પોતાનું જે રોકાણ છે એને વળતર કરવા માટે એ રાબડો સંઘર્ષપૂર્ણ ચલાવી રહ્યા છે। તો સમાચારોમાં હાલ